આજે આપણે એક મહત્વનો ટોપિક જોવાના છીએ જેનું નામ છે વિદ્યુત પ્રવાહ ધારિત લંબચોરસ ગુંચરા પર લાગતું ટોર્ક. કે કોઈ પણ પ્રવાહ ધારિત લંબચોરસ ગુંચરું હોય અને એને આપણે જો સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકી દઈએ તો એના ઉપર જે ટોર્ક લાગે છે એ વસ્તુ આજે આપણે સમજવાના છીએ અને એનું સૂત્ર પણ તારવવાના છીએ. બહુ મજા આવે એવી થિયરી છે એટલે એક્ઝેક્ટ આને સમજજો. તો સમજી લો કે આપણે એક ધારણા કરીએ કે અહીંયા આગળ બે ચુંબકીય ધ્રુવો છે. સમજી લો કે અહીંયા આગળ n ધ્રુવ છે અને અહીંયા આગળ ચુંબકનો s ધ્રુવ છે. બે ચુંબકીય ધ્રુવો, બરોબર, આ રીતે તમે બતાવી શકો છો. આ ચુંબકનો n ધ્રુવ છે અને આ ચુંબકનો s ધ્રુવ છે, બરોબર. હવે આની વચ્ચેના વિસ્તારમાં આપણે એક લંબચોરસ ગુંચરું મૂકી દઈએ તો સમજી લો કે એક લંબચોરસ ગુંચરું આપણે આ રીતે મૂકી દઈએ. બરોબર, આ રીતે લંબચોરસ ગુંચરું મૂકીએ. એને આપણે નામ આપી દઈએ A B C અને આ D. બરોબર, લંબચોરસ ગુંચરાને આપણે નામ શું આપ્યું? ABCD. હવે એના જે બંને છેડા છે એ બંને છેડા સાથે અહીંયા આગળ આપણે બે સ્લિપ રિંગો જોડી કાઢીએ. સ્લિપ રિંગો જે છે એ જનરેટરની અંદર આપણે ડિટેલમાં એનું કાર્ય શું છે એ સમજવાના છીએ. આ બંને સ્લિપ રિંગો છે એની સાથે બે કાર્બન બ્રશ જોડવામાં આવે છે. આ બંને જે છે શું કહેવાય? કાર્બન બ્રશ. અને આ જે છે સ્લિપ રિંગો, બરોબર. આ બંને જે કાર્બન બ્રશ છે એની સાથે આપણે એક બેટરીનું જોડાણ કરી દઈએ અને એક સ્વિચનું જોડાણ કરી દઈએ તો આ રચના થઈ ગઈ. ઓકે, પરફેક્ટ. તો અહીંયા આગળ આપણે જે ચુંબકીય ધ્રુવો છે એ ચુંબકીય ધ્રુવોની વચ્ચેના વિસ્તારમાં એક લંબચોરસ ગુંચરું મૂકેલું છે અને લંબચોરસ ગુંચરાના જે બંને છેડાઓ છે જે કાર્બન બ્રશ છે એની સાથે આપણે એક બેટરીનું જોડાણ કર્યું છે. બેટરી દ્વારા આપણે આ ગુંચરામાંથી પ્રવાહ પસાર કરવાના છીએ. ઓકે, તો સમજી લો કે બેટરીમાંથી આપણે સ્વિચ ઓન કરીએ, બરોબર, તો આની અંદરથી પ્રવાહનું વહન શરૂ થાય. સમજી લો કે અહીંયા આપણે સ્વિચ ઓન કરીએ તો પ્રવાહનું વહન શરૂ થયું. તો પ્રવાહ અહીંયાથી વહેતો વહેતો અહીંયા જશે, અહીંયાથી પાછો આમ જશે, અહીંયાથી પાછો ઉપર તરફ જશે, ત્યાંથી આમ જશે. આમ ગુંચરાની અંદર ફરતો ફરતો પ્રવાહ પાછો આ તરફ આવશે અને પાછું ક્યાં આવશે? બેટરીમાં. સિમ્પલ. ઓકે, અહીંયાથી પ્રવાહ નીકળ્યો, આમથી 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 પાછો ક્યાં આવ્યો? બેટરીમાં આવ્યો. ઓકે, હવે જરા જુઓ કે અહીંયા આગળ જે આપણે આ લંબચોરસ ગુંચરું લીધેલું છે અહીંયા તો આપણે સરળતા ખાતર એક જ લૂપ વિચારેલું છે, એક જ ઓટો વિચારેલું છે, પરંતુ અહીંયા ગમે તેટલા ઓટા વિચારી શકાય. અહીંયા આગળ લંબચોરસ ગુંચરાની જે અક્ષ છે એ જો આપણે બતાવ્યું હોય તો અહીંયા આગળ આ રીતે તમે આ લંબચોરસ ગુંચરાની શું બતાવી શકો છો? અક્ષ બતાવી શકો છો. આ જે છે લંબચોરસ ગુંચરાની શું છે? અક્ષ છે, બરોબર. ઓકે, હવે આપણને ખબર છે ભાઈ કે ચુંબકીય ક્ષેત્ર n થી કઈ તરફ હોય? s તરફ હોય. એટલે ચુંબકીય ક્ષેત્ર જે છે એ કઈ આ દિશામાં હશે, આ રીતે. સમાન ચુંબકીય ક્ષેત્ર છે જે કઈ તરફ હોય છે? n થી s તરફ. તો આપણે શું કર્યું છે કે સાહેબ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે પ્રવાહ ધારિત ગુંચરું મૂકેલું છે. સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર શું કર્યું છે? પ્રવાહ ધારિત ગુંચરું મૂક્યું છે. તો એના ઉપર કંઈક ના કંઈક બળ લાગશે. એ બળ કેટલું લાગશે એ આપણે અહીંયા આગળ સમજવાના છીએ. તો આ ગુંચરા પર લાગતું બળ આપણે સમજવાનું છે. તો અહીંયા આગળ આ ગુંચરાને ટોટલ કેટલી બાજુઓ છે? 4. કઈ કઈ? AB, BC, CD અને DA, બરોબર. દરેકની અંદર જે પ્રવાહ વહે છે એની દિશા તમે ધ્યાનથી જોઈ લો. ઓકે, હવે પહેલી વસ્તુ કે આપણે આ ગુંચરાની 4 બાજુઓમાંથી પહેલા બે બાજુઓની ચર્ચા કરીએ. કઈ ગઈ? તો BC અને AD. પહેલા એટલો તો ખ્યાલ આવી ગયો કે સાહેબ પ્રવાહધારિત ગુંચરાને આપણે એટલો મૂક્યું છે સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર. પ્રવાહધારિત ગુંચરાને જો ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના ઉપર શું લાગે? બળ લાગે. અને એ બળ F બરાબર શું થાય? ILB sin θ. F બરાબર શું થાય? ILB sin θ, બરોબર. તો અહીંયા આગળ સૌથી મહત્વની બાબત કે ભાઈ અહીંયા BC અને AD અથવા તો DE એ બંને જે બાજુઓ છે ગુંચરાની BC અને AD એ બંને બાજુઓની અંદર
વહેતો જે પ્રવાહ છે એ ચુંબકીય ક્ષેત્રને કેવો છે કયો તો સમાંતર છે, એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે, અથવા તો કેવો છે પ્રતિ સમાંતર છે. તો એના પર લાગતું જે ચુંબકીય બળ છે એ કેટલું થઈ જાય, શૂન્ય થઈ જાય. તમે કહેશો કઈ રીતે? પહેલા હું એ સ્ટેટમેન્ટ લખું કે અહીં કઈ બે બાજુઓ તો BC એન્ડ AD બાજુઓની અંદર વહેતો પ્રવાહ, BC એન્ડ AD બાજુઓની અંદર વહેતો પ્રવાહ ચુંબકીય ક્ષેત્રની સમાંતર કે પ્રતિ સમાંતર હોવાથી લાગતું પરિણામી ચુંબકીય બળ કેટલું થાય છે, શૂન્ય થાય છે. આવું એક સ્ટેટમેન્ટ લખ્યું કે ભાઈ આ જે BC અને AD બાજુઓ છે એની અંદર જે પ્રવાહ છે એ પ્રવાહ કયો તો ચુંબકીય ક્ષેત્રને કેવો છે, સમાંતર. અહીંયા જુઓ BC બાજુની અંદર પ્રવાહ આ દિશામાં, ચુંબકીય ક્ષેત્ર પણ એ દિશામાં, તો બંને એકબીજાને કેવા થયા, સમાંતર. AD બાજુની અંદર વિચારો તો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં, પ્રવાહ આ દિશામાં, તો પ્રવાહ ચુંબકીય ક્ષેત્રને કેવો થયો, પ્રતિ સમાંતર. જેના લીધે લાગતું પરિણામી ચુંબકીય બળ કેટલું થાય, શૂન્ય થાય. તમે કહેશો કઈ રીતે? એવું સમજાવો કે સમજી લો કે F1 F2 કેટલું થશે? તો સમજી લો કે આપણે ILB sin θ સૂત્ર એપ્લાય કરીએ તો તમે કહી શકશો કે ભાઈ L સદિશ અને B સદિશ વચ્ચેનો જે ખૂણો છે એ કેટલો થશે? તમને ખ્યાલ આવી જશે. બોલો ખૂણો કેટલો થશે? કહી શકશો કે ભાઈ આપણે આ સૂત્રની અંદર શું લખતા હતા? તમને જો આખું સૂત્ર યાદ હોય તો F સદિશ બરાબર આપણે લખતા હતા I કૌંસની અંદર L સદિશ પ્લસ B સદિશ. L સદિશની દિશા કઈ તરફ? પ્રવાહની દિશામાં. અને ચુંબકીય ક્ષેત્ર તો L સદિશની દિશા BC ની અંદર જુઓ આ તરફ, પ્રવાહની દિશા આ તરફ, ચુંબકીય ક્ષેત્ર પણ એ દિશામાં. તો θ બરાબર કેટલા? 0. આની અંદર શું થાય? પ્રવાહ આ દિશામાં, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં, તો θ બરાબર કેટલા? 180 ડિગ્રી. તો અહીંયા આગળ F1 F2 લાગતા બળનું સૂત્ર ILB sin θ. જો θ બરાબર કેટલા? તો 0 ડિગ્રી પર. 0 ડિગ્રી ક્યારે હોય ખ્યાલ આવી ગયો ને? પ્રવાહ જે છે ચુંબકીય ક્ષેત્રને કેવો હોય, સમાંતર હોય ત્યારે. તો પછી θ બરાબર કેટલા મળે છે? 180 ડિગ્રી. AD ની અંદર ચુંબકીય ક્ષેત્ર આમ, પ્રવાહ આમ છે, તો θ બરાબર 180. sin 0 ની કિંમત કેટલી? 0. sin 180 ની કિંમત પણ કેટલી? 0. એટલા માટે લાગતું પરિણામી બળ F1 F2 બરાબર કેટલા? 0. એટલે ટૂંકમાં એક વસ્તુ ખબર પડી કે સાહેબ આ જે BC બાજુ છે અને આ AD બાજુ છે એના ઉપર કોઈ પણ જાતનું બળ નહીં લાગે. આ બંને ઉપર નીચેની બાજુ ઉપર લાગતું જે બળ છે એ કેટલું થઈ જશે? શૂન્ય થઈ જશે. કારણ કે ત્યાં આગળ ILB sin θ પરથી જે પ્રવાહ છે એ ક્યાં તો ચુંબકીય ક્ષેત્રને કેવો છે? સમાંતર, ક્યાં તો પછી કેવો છે? પ્રતિ સમાંતર. એટલે કે L સદિશ અને B સદિશ વચ્ચેનો એંગલ ક્યાં તો θ બરાબર 0 છે, ક્યાં તો θ બરાબર કેટલો? 180 ડિગ્રી છે. તો F1 F2 કેટલું? 0. આ બે બાજુઓ થઈ ગઈ. ઓકે. હવે બીજી બે બાજુઓની ચર્ચા કરીએ. તો એક બાજુ છે અહીંયા આગળ AB, ત્રીજી બાજુ કહી શકો તમે. એક છે AB અને બીજી છે CD અથવા તો DC કહી શકો તમે. બરોબર? એ બંને બાજુઓની અંદર લાગતું ચુંબકીય બળ કેટલું હશે? હવે તમે કહેશો કે હા સાહેબ આ બંને બાજુઓ ઉપર કંઈક ના કંઈક બળ લાગશે. તો અહીંયા આપણે લખીએ કે AB એન્ડ CD બાજુઓ પર લાગતું બળ, AB and CD બાજુ ઉપર લાગતું બળ જો આપણે કહેવું હોય તો F1 F2 શું થાય? ILB sin θ. બંને સમાન મૂલ્યના હશે. AB ની અંદર લાગતું બળ અને CD ની અંદર લાગતું બળ બંને કેવા હશે? સમાન જ હશે. બરોબર? હવે અહીંયા આગળ તમે કહી શકશો કે ભાઈ L સદિશ અને B સદિશ વચ્ચેનો એંગલ કેટલો? તો જુઓ AB ની અંદર L સદિશ પ્રવાહની દિશામાં એટલે આમ ઉપર તરફ થાય અને B સદિશ કઈ દિશામાં? આમ. તો બંને વચ્ચેનો એંગલ કેટલો થયો? ભાઈ આ એંગલ કેટલો થયો? જુઓ AB ની અંદર પ્રવાહ આમ છે
એટલે કે L સદિશ આ દિશામાં, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં, તો બંને વચ્ચેનો એંગલ કેટલો? θ બરાબર 90 ડિગ્રી. બરોબર છે. CD ની અંદર વિચારો તો CD ની અંદર પ્રવાહ આમ છે એટલે કે L સદિશ આમ, ચુંબકીય ક્ષેત્ર આમ છે, તો બંને વચ્ચેનો એંગલ કેટલો? 90 ડિગ્રી. તો બંનેની અંદર લાગતું બળ સમાન જ હશે. બરોબર. અને બંને વચ્ચે બનતો જે ખૂણો છે L સદિશ અને B સદિશ એ કેટલો છે? 90 ડિગ્રી. એટલે બંને બળનું મૂલ્ય F1 F2 શું થઈ જશે? ILB. sin 90 ની કિંમત 1 થઈ જાય. તો આ બંને બળોનું મૂલ્ય કેટલું થશે? ILB. આ બંને બળો જે છે એની અંદર એની દિશા આપણે જાણી શકીએ છીએ. કઈ રીતે એ પણ આપણે સમજીએ કે અહીંયા આગળ આપણે જો કેવું હોય કે સૌપ્રથમ સમજી લો કે આ જે AB બાજુ છે અને CD બાજુ છે એની જે પહોળાઈ છે આપણે કહી દઈએ B. અને પહોળાઈ કેટલી કહી દઈએ B. આની પણ કેટલી કહીએ B. અને આ જે લંબાઈ છે એને આપણે કહી દઈએ A જેટલી લંબાઈ છે. આ લંબાઈ કેટલી છે? અહીંયાથી અહીંયા સુધી આ A છે, આ પણ કેટલી છે? A જેટલી છે. તો અહીંયા હું લખી કાઢું કે ભાઈ AB AB ની લંબાઈ અને CD ની લંબાઈ કેટલી છે? B છે. બરોબર છે. અને BC AD કેટલા છે? A. લંબાઈ આપણે ધારી લીધી. તો અહીંયા આગળ આપણે જે AB અને CD ની અંદર લાગતું બળ શોધ્યું છે એની અંદર જે લંબાઈ છે એ બાજુઓની લંબાઈ આવશે AB અને CD ની જે કેટલી છે? સ્મોલ b જેટલી. તો અહીંયા આગળ આપણે લખવું હોય તો F1 F2 શું થઈ જશે? I લંબાઈ કેટલી લખવાની? AB અને CD ની કેટલી છે? B. તો B * D આટલું બળ લાગશે. બરોબર. આ બંને જે બળો છે AB અને CD ની અંદર લાગતા બળો એ બંને કેવા? સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. આ બંને બળો સમાન મૂલ્યના અને કઈ દિશામાં હશે? વિરુદ્ધ દિશામાં. એ કઈ રીતે? દિશા આપણે જાણવી પડશે. હવે સમજી લો કે દિશા જાણવી હોય આ બંનેમાં તો 0 થઈ ગયું. હવે આ બંનેની અંદર દિશા કઈ તરફ હશે? હવે દિશા જાણવા માટે હું તમને એક સિમ્પલ વસ્તુ બતાવું કે તમારે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમનો યુઝ કરી શકો અથવા તો જમણા હાથના પંજાના નિયમનો યુઝ કરી શકો, જે આપણે સમજાવ્યો હતો. સૌપ્રથમ આપણે ફ્લેમિંગના ડાબા હાથના નિયમનો યુઝ કરીએ. બરોબર. તો એના માટે મેં તમને શીખવાડ્યું હતું. પહેલી ઓગળી શું બતાવે? ચુંબકીય ક્ષેત્રની દિશા. બીજી ઓગળી એ શું દર્શાવશે? વિદ્યુત પ્રવાહની દિશા. અને અંગૂઠો જે છે એ શું બતાવે છે? ચુંબકીય બળની દિશા. યાદ રહી ગયું? પહેલી ઓગળી ચુંબકીય ક્ષેત્ર, બીજી વિદ્યુત પ્રવાહ અને અંગૂઠો ચુંબકીય બળની દિશા. તો ચલો AB ની અંદર બળ કઈ તરફ લાગશે? વિચારો. પ્રવાહ કઈ તરફ છે ભાઈ? તો આમ છે. તો આ જે ઓગળી છે પ્રવાહની દિશામાં, પ્રથમ ઓગળી જે છે ચુંબકીય ક્ષેત્રની દિશામાં, તો બળ કઈ તરફ લાગી રહ્યું છે? અંદરની તરફ. ખ્યાલ આવે છે ભાઈ આ રીતે? જો પહેલી ઓગળી ચુંબકીય ક્ષેત્ર, બીજી ઓગળી પ્રવાહની દિશામાં અને અંગૂઠો જે છે એ બળની દિશામાં. તો કઈ તરફ બળ લાગે છે? અંદરની તરફ. એટલે અહીંયા આગળ લાગતું જે બળ છે F1 બળ જે છે એ F1 બળ કઈ તરફ લાગે છે? અંદરની તરફ લાગે છે એવું આપણે કહી શકીએ છીએ. ખબર પડી આની અંદર? F1 બળ જે છે એ પૃષ્ઠની કઈ તરફ હશે? અંદર તરફ. પૃષ્ઠની અંદર તરફ. અને F2 કઈ તરફ લાગશે? વિચારો. સેમ પ્રોસીજર. જાતે પ્રેક્ટિકલી વિચારજો. ગોખણ પટ્ટીથી કઈ નહીં ખબર પડે. ચલો પ્રવાહની દિશામાં આપણી બીજી ઓગળી, પહેલી ઓગળી જે છે ચુંબકીય ક્ષેત્રની દિશામાં, તો બળ કઈ દિશામાં લાગ્યું ભાઈ? બહારની તરફ. એટલે કે પૃષ્ઠની કઈ તરફ હશે? બહાર તરફ. એટલે કે આ જે F2 બળ છે એ કઈ તરફ છે? બહાર તરફ. ઓકે. એટલે કે આ જે AB બાજુ છે એની અંદર બળ અંદરની તરફ લાગશે ને અહીંયા આગળ બળ કઈ તરફ? બહારની તરફ લાગશે. એટલે કે આ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર કેવા? વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી બળ શૂન્ય થશે. જેથી ગૂંચળું
રેખીય કેવું હશે? સંતુલન સ્થિતિમાં હશે. મેં અહીંયા આગળ શું લખ્યું છે કે અહીં બંને બળો કેવા છે ભાઈ? સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં. એટલે પરિણામી બળ કેટલું થઈ ગયું? 0. કે જેથી ગૂંચળું કેવું થઈ જશે? રેખીય સંતુલન સ્થિતિમાં થઈ જશે. આ જે ગૂંચળું છે એના પર લાગતું પરિણામી બળ 0 થઈ જાય, જેના લીધે જે ગૂંચળું છે એ કેવું થઈ જાય છે? રેખીય સંતુલન સ્થિતિમાં થઈ જાય છે, એવું આપણે કહી શકીએ છીએ. ખ્યાલ આવે છે આની અંદર? બરોબર. રેખીય કેવું થયું? સંતુલન. રેખીય સંતુલન સ્થિતિ મતલબ એ અહીંયા આગળ હશે તો અહીંયા આ અક્ષથી દૂર નહીં જાય, અહીંયાથી આ ગૂંચળું ખસીને આ તરફ નહીં જાય અથવા તો આ તરફ નહીં જાય. બરોબર. સમજી લો કે આ ગૂંચળું છે આ રીતનું, તો આ ગૂંચળું અહીંયા જ રહેશે, અહીંયાથી દૂર જશે નહીં અથવા તો આ તરફ જશે નહીં. બરોબર. પરંતુ અહીં બંને બળો કેવા છે? એક રેખસ્થ ન હોવાથી, અહીં બંને બળો એક રેખસ્થ ન હોવાથી તેના પર શું લાગે છે? ટોર્ક લાગે છે. ધ્યાન રાખજો આ વસ્તુ. બંને જે બળો છે એ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં થયા, એટલે પરિણામી બળ 0 થયું, જેથી ગૂંચળું રેખીય સંતુલન સ્થિતિમાં હશે. અહીંયાથી ખસીને આ તરફ નહીં જાય, આ તરફ નહીં જાય. પરંતુ અહીં બંને જે બળો છે એ બંને બળો કેવા છે ભાઈ? એક રેખસ્થ નથી. અહીં બંને બળો કેવા? એક રેખસ્થ ન હોવાથી એના ઉપર શું લાગે છે? ટોર્ક લાગે છે. સમજી લો કે આપણે આ લંબચોરસ ગૂંચળું વિચારો. બરોબર. અહીંયા આગળ આ AB બાજુ છે અને આ CD બાજુ છે. બરોબર. અહીંયા આગળ લાગતું બળ આ દિશામાં છે, અહીંયા આગળ લાગતું બળ આ દિશામાં, એટલે કે સ્થિતિ આવી છે. જુઓ. ઓકે. હવે જુઓ, બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશા, એટલે રેખીય કેવો થઈ જાય? સંતુલન સ્થિતિમાં. આ જે લંબચોરસ ગૂંચળું છે, પરંતુ અહીંયા આગળ બંને જે બળો છે એ એક રેખસ્થ નથી, એક જ રેખામાં છે ખરા? ના. તમે ધ્યાનથી જો, એક આ તરફ છે અને બીજું આ તરફ છે, એટલે બંને બળો એક રેખસ્થ ન હોવાથી એના ઉપર શું લાગે છે? ટોર્ક લાગે છે. તો હવે સાહેબ આપણે ટોર્ક શોધવું પડશે. ઓકે. અહીંયા આગળ જે સ્થિતિ છે એ સ્થિતિ કઈ ટાઈપની બને છે? તો અહીંયા આગળ આપણે એની આકૃતિ એક વખત ફરીથી દોરવાનો પ્રયત્ન કરીએ તો તમને ખ્યાલ આવશે કે આપણે આને આ રીતે વિચારી શકીએ. જો આ રીતે. કઈ રીતે? એક જ મિનિટ. આ જે સ્થિતિ હતી ને, આ જે સ્થિતિ હતી, બરોબર છે, એની અંદર મેં શું કર્યું? આ સ્થિતિ હતી, આ સ્થિતિ હતી ને ભાઈ. હવે એને મેં આ રીતે દર્શાવી. તમારે અહીંયાથી જોવાનું. અહીંયાથી જોશો તો તમને સ્થિતિ આવી દેખાય. આ છેડો જો, આ છેડો, તો અહીંયાથી આટલો ભાગ જ દેખાય છે, એટલે કે આ સમતલ છે. વન ટાઈપ ઓફ આ શું છે? સમતલ. જેને મેં આ રીતે વિચારેલું છે, જે આકૃતિમાં મેં આ રીતનું બતાવેલું છે. હવે જો આ રીતની સ્થિતિ વિચારીએ તો અહીંયા આગળ આ જે બિંદુ આવશે એ કયું બિંદુ આવશે? સંદર્ભ બિંદુ. આખી જે લંબાઈ છે, આ લંબાઈ કેટલી છે? a જેટલી. તમે જુઓ, આ લંબાઈ કેટલી છે? a જેટલી છે. તો આખી લંબાઈ a થશે, તો આ લંબાઈ કેટલી થાય? a/2. આ લંબાઈ પણ કેટલી થાય? a/2. અહીંયા આગળ લાગતું બળ, આ જે છેડો છે અહીંયા આગળ લાગતું બળ અધો દિશામાં કેટલું છે? F1. અને અહીંયા આગળ લાગતું બળ ઉર્ધ્વ દિશામાં જે કેટલું છે? F2. ક્લિયર? આખી વસ્તુ. અહીંયા આગળ બળ અધો દિશામાં લાગ્યું, અહીંયા આગળ ઉર્ધ્વ દિશામાં લાગ્યું. હવે આ બંને બળો એક રેખસ્થ ન હોવાથી એના ઉપર શું લાગ્યું? ભાઈ ટોર્ક લાગ્યું. એક વસ્તુ બીજી ક્લિયર કરાવો કે ભાઈ જો પરિણામી બળ 0 હોય, બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય અને પરિણામી બળ 0 હોય, તો જે ડાયપોલ છે, સોરી, અહીંયા જે લંબચોરસ ગૂંચળું છે એ લંબચોરસ ગૂંચળું રેખીય કેવું થઈ જાય? સંતુલન સ્થિતિમાં, જો પરિણામી બળ 0 હોય તો. પરંતુ અહીંયા જો બંને બળો એક રેખસ્થ ન હોય તો એના ઉપર શું લાગશે? ટોર્ક લાગશે, જેના લીધે આ ગૂંચળું જે છે એ આમ વર્તુળાકાર માર્ગે ફરવાનો પ્રયત્ન કરે છે. એટલે કે જો પરિણામી બળ 0 હોવાથી આ જે ગૂંચળું છે એ આમ નહીં જાય અથવા તો આમ નહીં જાય, અહીંયા જ રહેશે વચ્ચે. પરંતુ બંને જે બળો છે, એક અહીંયા આગળ અધો દિશામાં, એક ઉર્ધ્વ દિશામાં, તો બંને બળો એક રેખસ્થ ના હોવાથી આ જે ગૂંચળું છે એ કંઈક આ રીતે ફરવાનો પ્રયત્ન કરશે. જો આ ગોળ ગોળ. બરોબર છે? તો અહીંયા આગળ આપણે એમ કહી શકીએ કે જે ટોર્ક ઉદ્ભવે છે એ ટોર્ક કેટલું થાય શોધીએ આપણે.
તો બંને બરો દ્વારા લાગતું કુલ ટોર્ક તો બરાબર શું થાય τ1 + τ2 ચલો τ1 કેટલું થાય તો ભાઈ એના માટે શું થાય ટોર્ક બરાબર શું થાય બળ ગુણ્યા બે બરો વચ્ચેનું લંબ અંતર અથવા તો સંદર્ભ બિંદુથી લંબ અંતર એટલે ટોર્ક તો બરાબર બળ કેટલું છે પહેલું F1 અને સંદર્ભ બિંદુથી બળનું અંતર કેટલું છે a/2 યાદ રાખજો કે τ1 બરાબર શું લખાય બળ અને સંદર્ભ બિંદુથી બળનું લંબ અંતર સંદર્ભ બિંદુથી બળનું લંબ અંતર તો પહેલું બળ કેટલું F1 અને લંબ અંતર કેટલું છે a/2 પ્લસ બીજું બળ કેટલું સોરી ટોર્ક τ2 બરાબર લખવું હોય તો બીજું બળ કેટલું F2 અને સંદર્ભ બિંદુથી અંતર કેટલું છે a/2 તો કુલ ટોર્ક તો બરાબર ચલો a/2 કોમન નીકળી ગયા બરોબર તો કૌંસની અંદર શું વધશે F1 + F2 તો કુલ ટોર્ક તો બરાબર ચલો a/2 ચલો F1 + F2 શું થશે F1 = F2 બરાબર કેટલા છે IBB બરોબર તો IBB + IBB કેટલા થઈ ગયો 2IBB એટલે ભાઈ કમ્પ્લીટ ને F1 + F2 એટલે IBB + IBB કેટલા થઈ ગયો 2IBB તો અહીંયા આગળથી બે કેન્સલ થઈ ગયા તો ટોર્ક તો બરાબર અહીંયા સૂત્ર બની જશે IABB આવું થશે તો કુલ ટોર્ક તો બરાબર આ શું છે ભાઈ એ જે છે આ જે છે એની લંબાઈ છે અને આ જે b જે છે સ્મોલ b એની શું છે પહોળાઈ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ શું કહેવાય ક્ષેત્રફળ તો અહીંયા આગળ આપણે લખવું હોય તો I * ક્ષેત્રફળ a * ચુંબકીય ક્ષેત્ર b તો કુલ ટોર્ક નું સૂત્ર બન્યું IAB ટોર્કનું સૂત્ર શું બન્યું IAB ખ્યાલ આવ્યો એની અંદર તમે આ રીતે આ ટોર્કનું સૂત્ર પ્રસ્થાપિત કરી શકો છો બહુ સિમ્પલ છે ઈઝીલી તમે આને ટેકલ કરી શકો હું નથી માનતો કે તમને આની અંદર સહેજ પણ તકલીફ પડશે ઓકે કોઈ તકલીફ ખરી આની અંદર કોઈ તકલીફ નહીં સદિશ સ્વરૂપે તમારે આને દર્શાવવું હોય તો દર્શાવી શકો છો કઈ રીતે દર્શાવવાનું એ પણ હું તમને કહી દઉં કે આ કુલ ટોર્કનું સૂત્ર બની ગયું જો આને સદિશ સ્વરૂપે લખવું હોય તો ટોર્ક તો સદિશ બરાબર I * a સદિશ ક્રોસ શું લખવામાં આવશે b સદિશ ટોર્ક શોધવા માટે આપણે કોની વચ્ચેનો ખૂણો જોવો પડે તો ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર તો અહીંયા આગળ તમે સમજી શકો છો ને કે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે એટલે ભાઈ આ દિશામાં છે ધ્યાનથી જુઓ ચુંબકીય ક્ષેત્ર જે છે અહીંયા આગળ બતાવવું હોય તો એ આ દિશામાં બરોબર ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં થાય તો આ દિશામાં અરે ભાઈ મેં આમ વિચાર્યું ના વિચાર્યું આમ વિચાર્યું તો ચુંબકીય ક્ષેત્ર આમ છે ક્ષેત્રફળ સદિશ હંમેશા સમતલને કેવો હોય લંબ રૂપે એટલે અધો દિશામાં તો બંને વચ્ચેનો એંગલ કેટલો થાય 90 ડિગ્રી ચુંબકીય ક્ષેત્ર આમ ક્ષેત્રફળ સદિશ આમ તો બંને વચ્ચેનો એંગલ કેટલો થયો 90 ડિગ્રી તો અહીંયા આગળ જો આપણે ટોર્ક તો બરાબર કેવું હોય તો શું લખાય IAB sin θ અને θ બરાબર અહીંયા આગળ આ કેસની અંદર ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો એંગલ કેટલો 90 ડિગ્રી તો ટોર્ક તો બરાબર સૂત્ર શું બની ગયું IAB ફરીથી એના વસ્તુ બરોબર તો આ રીતે તમે ટોર્કનું સૂત્ર સાબિત કરી શકો છો બહુ સરસ થિયરી છે ઈઝીલી તમે આને સમજી શકો છો શું વિચારવાનું ખ્યાલ આવ્યો આની અંદર બરોબર પહેલા તો આ સ્થિતિ સમાન ચુંબકીય ક્ષેત્ર એની અંદર એક ગુંજરું વિચારી લો બરોબર એની ચાર બાજુઓ છે ચારમાંથી આ ઉપર નીચેની બાજુ ઉપર તો લાગતું બળ કેટલું થઈ જાય શૂન્ય થઈ જાય કેમ કારણ કે પ્રવાહ જે છે એ ચુંબકીય ક્ષેત્રની તો શું હોય સમાંતર હોય કે પછી કેવો હોય પ્રતિસમાન એટલા માટે લાગતું પરિણામી બળ કેટલું થઈ જાય શૂન્ય જ થઈ જાય કારણ કે θ બરાબર 0 અથવા તો 180 ડિગ્રી થાય મેં સમજાવ્યું તો હવે માત્ર આ બે બાજુ ઉપર બળ લાગશે AB અને CD કારણ કે એની અંદર એંગલ કેટલો થાય 90 ડિગ્રી થાય L સદિશ અને B સદિશ વચ્ચેનો એંગલ એટલા માટે F1 = F2 બરાબર શું થયું ILB મેં બાજુઓ ધારી લીધી કે AB બરાબર CD બરાબર પહોળાઈ કેટલી ધારી B અને BC બરાબર AD બરાબર લંબાઈ કેટલી A બરોબર એટલે F1 = F2 સૂત્ર બની ગયું IBB એની દિશા પણ મેં અહીંયા આગળ બતાવેલી છે દિશા જાણવા માટે કયા નિયમનો યુઝ કરવાનો કયો મેં
ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ. સમજાયું ને કે આ ચુંબકીય ક્ષેત્ર, બીજી ઓગળી શું દર્શાવે? પ્રવાહ, અને અંગૂઠો શું બતાવે? ચુંબકીય બળની દિશા. ઓકે, આ બંને બળો કેવા આયા ભાઈ? સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં એકબીજાની અસર નાબૂદ કરી દેશે, જેથી જે આપણો લંબચોરસ ગૂંચળું છે એ ગૂંચળું રેખીય શું થઈ જાય? સંતુલન સ્થિતિમાં. પરંતુ અહીં બંને બળો એક રેખાસ્થ ન હોવાથી એના ઉપર શું લાગે છે? ટોર્ક લાગે છે. બરોબર. અને એ ટોર્ક ટો બરાબર ટો1 + ટો2, તો ટો બરાબર બળ ગુણ્યા સંદર્ભ બિંદુથી લંબ અંતર કેટલું? f1 * a/2 પ્લસ આનું f2 * a/2. a/2 કોમન લીધા તો કૌંસની અંદર f1 + f2 બંને સમાન છે કે 2ibb, 2 કેન્સલ, તો ટો બરાબર iabb. લંબાઈ ગુણ્યા પહોળાઈ શું થઈ ગયું? ક્ષેત્રફળ. આ પ્રવાહ છે ક્ષેત્રફળ, અને આ ચુંબકીય ક્ષેત્ર એને સદિશ સ્વરૂપે દર્શાવ્યું. તો ટો સદિશ બરાબર i a સદિશ ક્રોસ b સદિશ. ધ્યાન રાખજો કે અહીંયા ટોર્ક શોધવા માટે આપણે કઈ ચુંબકીય ક્ષેત્ર અને a સદિશ વચ્ચેનો ખૂણો જોઈએ છે. આ સ્થિતિમાં થીટા કેટલો છે? 90 ડિગ્રી છે. દેખાય છે તમને? તો ટો બરાબર સૂત્ર શું બન્યું? iab. ક્લિયર? ઓકે, નોટ કરવાને આટલી વસ્તુ નોટ કરો. એના પછી આપણે થોડીક આગળ ચર્ચા કરીએ. ઓકે, હવે થોડી કન્ડિશન આપણે ચેન્જ કરીએ. જરા જોજો કે આપણે બે ચુંબકીય ધ્રુવો વિચારીએ. આ પહેલો ચુંબકીય ધ્રુવ અને એના આગળ આપણે વિચારીએ બીજો ચુંબકીય ધ્રુવ. બરોબર. અને એની વચ્ચે જે ગૂંચળું હતું એ પહેલા આપણે કઈ રીતે મૂક્યું હતું? તો કંઈક આ રીતે આમ મૂક્યું હતું, આમ હતું. બરોબર. હવે ગૂંચળું જે છે એને થોડુંક આપણે આમ કરી દઈએ, આમ થોડું દોઢું કરીએ તો એ સ્થિતિ કેવી બનશે? એ સ્થિતિ કંઈક આવી થઈ જશે. જરા જોજો, ગૂંચળાને થોડુંક આ રીતે ફેરવી દઈએ. બરોબર છે? આ રીતની સ્થિતિ. બાકી જે પોઝિશન હતી એ એમના એમ. બે સ્લીપ રિંગો, એની સાથે કાર્બન બ્રશ, અને એની સાથે આપણી બેટરી, અને આ આપણી સ્વિચ. ઓકે, આ રીતની સ્થિતિ. ગૂંચળાનું નામ પણ એના એ રાખીએ A B C અને D. સમજી લો કે બેટરી ઓન કરીએ તો આની અંદરથી વહેતો પ્રવાહ I, આની અંદર આમ પ્રવાહ જશે, અહીંયા આગળ ઉપર તરફ I, આ તરફ જતો પ્રવાહ I, આ તરફ I, અને પાછો અહીંયા I. ઓકે, સમાન ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ છે એટલે ચુંબકીય ક્ષેત્ર તમે સમજી શકો છો કે કંઈક આ રીતનું હશે. આ રીતે. ઓકે, હવે જરા સ્થિતિ વિચારજો કે આ સ્થિતિની અંદર કઈ બાજુ પર કેટલું બળ લાગશે. તો હવે તો સાહેબ તમે સ્થિતિ થોડી ચેન્જ કરી છે કે પહેલી સ્થિતિ એવી હતી કે જેની અંદર BC અને AD ની અંદર વહેતો પ્રવાહ ચુંબકીય ક્ષેત્રને કો તો સમાંતર હોય કે તો પ્રતિ સમાંતર હોય. પરંતુ હવે સાહેબ તમે જુઓ છો કે પ્રવાહ આમ છે એટલે કે L સદિશ આમ થઈ જાય, ચુંબકીય ક્ષેત્ર આમ થઈ જાય, તો બંને વચ્ચે કંઈક ના કંઈક એંગલ બને. મતલબ કે આ બંને બાજુ ઉપર કંઈક ના કંઈક બળ લાગશે. બંને બાજુઓ પર આપણી જે આ લંબચોરસ ગૂંચળું હતું એની બંને બાજુઓ પર કંઈક ના કંઈક શું થશે? બળ લાગશે. પરંતુ એ બંને બળો કેવા હશે? સમાન મૂલ્યના. બંને બળો કેવા? સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે કે જેના લીધે લાગતું પરિણામી બળ કેટલું થઈ જાય? શૂન્ય થઈ જાય. આ જે આપણું છે ને ભઈ, આમ થોડો દોઢો કર્યો છે તો ઉપર તરફ અને અધો દિશામાં લાગતું બંને જે બળો છે સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે એટલે પરિણામી બળ શૂન્ય. તમે કહેશો સાહેબ એક રેખાસ્થ હશે? તો હા, બિલકુલ એક રેખાસ્થ હશે. એક બળ આમ હશે, એક બળ ઉપર તરફ, તો સેમ એના એ રેખા ઉપર નીચે તરફ હશે. તો એટલે ટોર્ક પણ નહીં લાગે. એટલે અહીંયા હું પહેલી જ વસ્તુ એ લખી કાઢ્યું એટલે કોઈ કન્ફ્યુઝન ના રહે કે આની અંદર BC અને AD તારમાંથી, અથવા એમ લખીએ કે BC અને AD તાર પર લાગતા બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી બળ
કેટલું થશે 0 થશે, જેથી રેખીય સંતુલનમાં તો આવી જ ગયા, પરિણામી બળ 0 થયું. ઓકે, એક બીજી વસ્તુ, આ બંને બળો કેવા હશે? એક રેખસ્થ હોવાથી, આ બંને બળો ઉપર તરફ અને નીચે તરફ લાગતા બંને બળો કેવા હશે? એક રેખસ્થ હોવાથી ટોર્ક લાગતું નથી. બરોબર છે કે આ બંને જે બળો છે એક રેખસ્થ હોવાથી એના ઉપર કોઈ પણ જાતનો ટોર્ક પણ લાગશે નહીં. તો ચલો આ બે બાજુઓ તો થઈ ગઈ. ઓકે, હવે રહી બે બાજુ, કઈ? એક AB અને CD. તો એ તો સેમ પ્રોસીજર એના એમ કે અહીંયા આગળ AB એન્ડ CD બાજુ ઉપર લાગતું બળ જો આપણે કહેવું હોય તો એ બંને કેવા હશે? સમાન મૂલ્યના હશે. F1 F2 બરાબર શું હશે? ILB sin θ. શું હશે? ILB sin θ. ઓકે, હવે θ બરાબર કેટલા હશે? θ બરાબર 90 ડિગ્રી જશે. θ બરાબર કેટલા હશે? 90 ડિગ્રી. એવું કઈ રીતે થાય સાહેબ? તો સિમ્પલ પોઝિશન છે ભૈયા કે આપણે આ ગૂંચળું હતું એને થોડું કામ કર્યું અને આમ કર્યું ને તો અહીંયા આગળ શું થાય? જુઓ કે અહીંયા આગળ ચુંબકીય બળ જે લાગશે એ આમ લાગશે, બિલકુલ અધો દિશામાં. આમ બરોબર છે. અહીંયા આગળ તમે સમજી શકો છો કે ચુંબકીય ક્ષેત્ર આમ છે, એટલે બંને વચ્ચેનો જે એંગલ છે એ તો કેટલા ડિગ્રીનો થશે? 90 ડિગ્રીનો જ થવાનો છે. ખ્યાલ આવે છે આની અંદર? એક્ઝેક્ટ સમજજો તમે કે અહીંયા આગળ આપણે આ પ્રવાહ જે છે બરોબર એની અંદર L સદિશ ક્રોસ B સદિશ, આપણો જે L સદિશ છે બરોબર અને જે B સદિશ છે એ બંને વચ્ચેનો એંગલ તો કેટલા ડિગ્રીનો રહેશે? 90 ડિગ્રી જ રહેશે ને ભાઈ. તમે આ રીતે વિચારો, આમ વિચારો, ચલો આમ વિચારો બરોબર. હવે અહીંયા પ્રવાહ આમ જાય, જો અહીંયા ઉપર તરફ અને અહીંયા આગળ ક્યાં જાય છે? નીચે તરફ. અહીંયા પ્રવાહ ઉપર તરફ, અહીંયા આગળ નીચે તરફ. તો અહીંયા પ્રવાહ આમ છે, ચુંબકીય ક્ષેત્ર આમ છે, તો પ્રવાહ ઉપર તરફ ગયો, આ નીચે તરફ. એટલે સ્થિતિ કેવી થાય? જો આમ થઈ, પ્રવાહ ઉપર તરફ એટલે L સદિશ ઉપરની તરફ, ચુંબકીય ક્ષેત્ર આમ. તો બંને વચ્ચેનો એંગલ કેટલો દેખાય છે? 90 ડિગ્રી. તો અહીંયા આગળ θ બરાબર તો કેટલા હશે? 90 ડિગ્રી. L સદિશ અને B સદિશ વચ્ચેનો ખૂણો. તો F1 F2 શું થઈ જશે? ILB. અહીંયા આગળ મેં તમને પહેલા જ કહ્યું છે કે તમારે આ જે બાજુઓ છે આ બાજુની લંબાઈ તમારે ધારવાની A, આની પણ A, અને આ જે પહોળાઈ છે એ મેં કહેલી છે સ્મોલ b. બરોબર. તો આપણે AB અને CD બાજુ માટે વાત કરીએ છીએ કે L બરાબર આપણે શું લઈશું? સ્મોલ b. એટલે F1 F2 IBB. ભાઈ આની અંદર કોઈ કન્ફ્યુઝન નહીં. કઈ બે બાજુઓ? AB and CD બાજુ ઉપર લાગતું બળ ILB sin θ. તમારે L સદિશ અને B સદિશ વચ્ચેનો ખૂણો જોવાનો. L સદિશ નીચે તરફ આવશે, આમ આવશે. બરોબર, મેં તમને સમજાવ્યું નથી. તમે આને થોડો પહેલા આમ હતો, હવે આમ કરો તો પ્રવાહ અહીંયા ઉપરની તરફ આમ, ચુંબકીય ક્ષેત્ર આમ, તો એંગલ તો કેટલો થાય? 90 ડિગ્રી થવાનો. બરોબર છે. તો F1 F2 બરાબર ILB થઈ જાય. તો F1 F2 બરાબર IBB. L ની જગ્યાએ મેં સ્મોલ b લખેલું છે. ઓકે, પરફેક્ટ. હવે જરા જુઓ, આ બંને જે બળો છે એ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી બળ 0. આ બંને બળો કેવા હશે? સમાન મૂલ્યના, પેલાના જેવી પ્રોસીજર, સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી બળ કેટલું થશે? 0 થશે. પરંતુ પેલાની જેમ બંને બળો કેવા? એક રેખાસ્થ ન હોવાથી શું લાગશે? ટોર્ક લાગશે. પરંતુ બંને બળો એક રેખાસ્થ ન હોવાથી તેના પર શું લાગે છે? ટોર્ક લાગે છે. એટલે ભાઈ સાચી વાત, અહીં બંને બળો એક રેખાસ્થ ન હોવાથી એના ઉપર શું લાગશે? ટોર્ક લાગશે. બરોબર. ટોર્ક કેમ લાગ્યું? ખ્યાલ આવ્યો ભાઈ?
સમજી લો આ રીતની સ્થિતિ છે, આ રીતે બરોબર. તો અહીંયા આગળ બળ આમ લાગે, અહીંયા આગળ બળ આમ લાગશે, અહીંયા આગળ બળ આમ લાગશે, અહીંયા આગળ આમ લાગશે. એટલે બંને બળો કેવા એક વેગસના ન હોવાથી શું લાગશે? ટોર્ક લાગશે. બળની દિશા જાણવા માટે પ્રોસિજર એના એ જ છે, કોઈ ચેન્જીસ નહીં બરોબર. કે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર આમ છે, પ્રવાહ આમ છે, તો અહીંયા બળ કઈ તરફ લાગવાનું? ભાઈ નીચે તરફ. અહીંયા આગળ કઈ તરફ લાગે? ઉપર તરફ. એટલે બંને બળો સમાન મૂલ્યના પરસ્પર કેવા વિરુદ્ધ દિશાઓમાં હોવાથી એના ઉપર શું લાગે છે? ટોર્ક લાગે છે. એ ટોર્ક આપણે શોધવાના છે. હવે ટોર્કનું કુલ ટોર્ક મળશે, પરંતુ ટોર્ક શોધવા માટે આપણે એક સ્થિતિ વિચારવી પડશે. એ સ્થિતિ કેવી વિચારીશું જરા જોજો. તો સ્થિતિ આપણે કંઈક આવી વિચારીએ, જરા ધ્યાન રાખજો, જરા જોજો એક્ઝેક્ટ. હવે સમજી લો કે આપણે જે સ્થિતિ વિચારી છે એ કંઈક આવી છે. પહેલા જે આપણો આ લંબચોરસ ગુંજરું હતું એ કંઈક આ રીતે હતું, સીધી રેખા. આપણું સંદર્ભ બિંદુ છે. પરંતુ હવે આપણે ગુંજરાને શું કર્યું ભાઈ? પહેલા આમ હતું ભાઈ, આમ હતું કે નહીં? આ બરોબર છે. આ લંબાઈ કઈ કહેવાય? લંબાઈ a. પરંતુ હવે આપણે આ ગુંજરાને થોડું આમ કર્યું છે, ફેરવ્યું છે બરોબર. એટલે કે આ ગુંજરું જે છે એ કંઈક આ રીતની સ્થિતિમાં છે, આમ આમ છે. એટલે ભાઈ ખબર પડી, પહેલા ગુંજરું આમ હતું બિલકુલ, હવે આમ ફેરવ્યું છે તો બરોબર. એટલે આ રીતની સ્થિતિ થઈ ગઈ. ચુંબકીય ક્ષેત્ર જે છે એ n થી s તરફ, એટલે ચુંબકીય ક્ષેત્ર જે છે તો આ દિશામાં જ છે, b સદિશ બરોબર. એ તો આ દિશામાં જ છે. ઓકે. હવે આનો ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં થાય? કારણ કે આપણે તમને કહેલું છે કે તમારે ક્ષેત્રફળ સદિશ ખાસ જોવાનું છે. તો ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં થાય? આમ છે. તો સમતલને લંબ રૂપે એટલે કઈ તરફ થાય? આમ થાય. પહેલામાં આપણે આ રીતે વિચાર્યો હતો નહીં, નીચે તરફ. અહીંયા આગળ ક્ષેત્રફળ સદિશ આમ થશે, તો અહીંયા આગળ ક્ષેત્રફળ સદિશ આમ થઈ ગયું. ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો જે ખૂણો છે એ આપણે ધારી લઈએ કેટલો છે? થીટા જેટલો છે. એ ખૂણો કેટલો છે? થીટા જેટલો છે. ઓકે. હવે જરા જોજો કે ભાઈ ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો થીટા છે. તો આ ખૂણો કેટલો થાય? આ આખો ખૂણો 90 ડિગ્રી નો થાય. જો આ થીટા હોય તો આ ખૂણો કેટલો થાય? 90 - થીટા ડિગ્રી બરોબર છે. ઓકે. હવે જરા જોજો કે આ 90 - થીટા હોય તો એની સામેની બાજુ અભિકોણની જોડ, તો આ પણ કેટલો થાય? 90 - થીટા ડિગ્રી થાય. ક્લિયર? ઓકે, પરફેક્ટ. હવે જરા જો કે અહીંયાથી હું એક લંબ દોરી કાઢું બરોબર છે. અહીંયા આગળ લાગતા જે બળો છે એ બળો આપણે બતાવી દઈએ કે અહીંયા આગળ જે બળ લાગે છે એ બળ કેટલું છે? તો અહીંયા આગળ બળ જે છે એ F1 છે અને અહીંયા આગળ લાગતું બળ કેટલું છે? F2 છે. આ બે બળો F1 અને બીજું કયું છે? F2. ઓકે. તમારે આકૃતિની અંદર સેટમાં ભૂલ નથી કરવાની, એ ધ્યાન રાખજો કે આપણે આ રીતની સ્થિતિ, આમ અહીંયા આગળ લાગતું બળ આ રીતે છે અને અહીંયા આગળ લાગતું બળ આ રીતે છે. સમજો છો એક્ઝેક્ટ? અહીંયા આગળ F2, અહીંયા આગળ શું આવશે? F1. ઓકે. હવે જો કે અહીંયા આગળથી એક લંબ દોરી કાઢીએ, અહીંયા આગળથી પણ એક લંબ દોરી કાઢીએ, તો આ ખૂણો કેટલા ડિગ્રીનો થાય? 90 ડિગ્રી. આ પણ કેટલાનો થાય? 90 ડિગ્રી. તો તમે કહી શકશો કે આ 90 હોય, આ 90 - થીટા હોય, તો આ ખૂણો કેટલો થાય? થીટા જ થાય. કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ? 180. તો આ 90 છે, આ 90 - થીટા છે, તો આ કેટલો થાય? પ્લસ થીટા જ થાય ને. કે જુઓ 90 - થીટા, આ 90, તો આ કેટલો હોવો જોઈએ? થીટા જ હોવો જોઈએ. તો જ આ બંને દૂર થઈ જાય. 90 કેટલા થઈ જાય? 180 ડિગ્રી. તો આ 90 હોય, આ 90 - થીટા હોય, તો આ કેટલો થાય? થીટા થાય. ઓકે. એ રીતે સેમ અહીંયા આ 90 ડિગ્રી, આ 90 - થીટા ડિગ્રી, તો આ કેટલો થાય? થીટા ડિગ્રી. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થવો જોઈએ. આને નામ આપી દઈએ OPQ બરોબર છે. અહીંયા આગળ નામ આપીએ OMN બરોબર. તમારે ટોર્ક માટે લંબ અંતરની જરૂર પડે છે. સંદર્ભ બિંદુથી બળનું કયું અંતર? આ લંબ અંતર OP ની જરૂર પડશે બરોબર. તો એના માટે આપણે અહીંયા આગળ એક ત્રિકોણ ધ્યાનમાં લઈએ. જરા જોજો ત્રિકોણ OPQ પરથી જો કેવું હોય તો sin θ બરાબર
sin θ બરાબર સામેની બાજુ કઈ OP જે શોધવાની છે ભાગ્યા કર્ણ. આ કર્ણ કેટલો થાય ભાઈ? આખી આ બાજુની લંબાઈ કેટલી હતી? આ બાજુ જો AD અથવા તો BC એની લંબાઈ કેટલી છે a. તો આ લંબાઈ કેટલી થઈ જાય? a/2. આ લંબાઈ પણ કેટલી થઈ જાય? a/2. તો sin θ બરાબર સામેની બાજુ એટલે કે OP ભાગ્યા કર્ણ શું થઈ જાય? a/2. તો OP બરાબર સૂત્ર થઈ જશે a/2 sin θ. બરોબર. સેમ પ્રોસીજર અહીંયા આગળ વિચારો. હવે ત્રિકોણ આપણે OM શોધવો પડશે ને ભાઈ. F2 નું સંદર્ભ બિંદુથી આ લંબ અંતર છે OM, તો એ શોધવાનું છે. તો ત્રિકોણ કયો? OMN. પરથી જો કેવો હોય તો sin θ બરાબર થીટા દેખાય છે ભાઈ આ sin θ બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ કેટલો થાય? a/2. તો OM બરાબર થઈ જશે a/2 sin θ. તો આ બંને બળોના F1 અને F2 એ બંને બળોના સંદર્ભ બિંદુથી લંબ અંતરે OP શોધી કાઢ્યું, બીજું OM શોધી કાઢ્યું. હવે આપણે ટોર્ક શોધી શકીશું. ઓકે, તો પહેલા આટલી વસ્તુ ક્લિયર કે ભાઈ દરેક વખતે કઈ થીટા એંગલ જે છે એ ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો 90 ડિગ્રી હોવો એવું જરૂરી નથી. કોઈ વખત આવું પણ હોય આ રીતની સ્થિતિ. તો એના માટે આપણે સૂત્ર સુધારી શકીએ છીએ. જુઓ આની અંદર પહેલા ખ્યાલ આવી ગયો કે આ બંનેની અંદર લાગતું પરિણામી બળ કેટલું થઈ જાય? 0. પરંતુ બંને બળો એક રેખાસ્થ હોવાથી અહીંયા આગળ ટોર્ક કેટલું લાગશે? 0 લાગશે. કોઈ પણ જાતનો ટોર્ક લાગશે નહીં. આ બે બાજુઓની અંદર લાગતું બળ સેમ પ્રોસીજર પહેલાના જેવી છે. એની અંદર બંને બળો એક રેખાસ્થ નથી એટલે ટોર્ક લાગશે. આ પ્રોસીજર તો પહેલામાં પણ હતી. હવે કેટલું લાગશે એના માટે સ્થિતિ આ. હવે આપણે પહેલા જે સ્થિતિ આમ હતી એને થોડી આમ કરી છે. જો અહીંયા બંને પર લાગતા બળો આ રહ્યા. આ સમક્ષિતિજ બરોબર. ક્ષેત્રફળ સદિશ આ દિશામાં થઈ ગયું. મેં પહેલા શું ધાર્યું કે ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલો? θ. તો આ કેટલો થાય? 90 - θ. આ કેટલો થઈ જાય? θ. સમજાય ને? 180 ડિગ્રી. અહીંયા સેમ પ્રોસીજર. હવે આપણે આ બંને બળો F1 અને બીજું F2 નું સંદર્ભ બિંદુથી લંબ અંતર OP અને OM શોધવું પડે. એના માટે મેં બે ત્રિકોણ ધ્યાનમાં લીધા અને એના ઉપરથી ઈઝીલી મેં OP અને બીજો કયો તો OM બંને શોધી કાઢ્યા છે. આટલી વસ્તુ ક્લિયર? ઓકે, હવે આપણે આની અંદર ઉદ્ભવતું ટોર્ક શોધી કાઢીએ. ઓકે, હવે જરા જુઓ કે ટોર્ક કેટલું લાગશે આ સ્થિતિની અંદર. જોઈ લઈએ. એક સરસ સૂત્ર બનશે. ચલો લાગતું ટોર્ક શોધીએ. ટોર્ક તો લાગે ને ભાઈ, કારણ કે બંને બળો એક રેખાસ્થ નથી. તો લાગતું કુલ ટોર્ક તો બરાબર τ1 + τ2. તો કુલ ટોર્ક તો બરાબર τ1. ચલો બળ ગુણ્યા ઉગમ બિંદુથી લંબ અંતર કયું છે? OP. બળ અને સંદર્ભ બિંદુથી લંબ અંતર એટલે કયું આવશે? OP. અને OP બરાબર કેટલું આવશે? a/2 sin θ. ડાયરેક્ટ લખી કાઢું ભાઈ. a/2 sin θ પ્લસ ટોર્ક τ2 એટલે બીજું બળ કયું? F2 અને એનું સંદર્ભ બિંદુથી લંબ અંતર કયું છે? OM. અને OM બરાબર કેટલા છે? તો a/2 sin θ. ઓકે, હવે ચાલો તો ટોર્ક તો બરાબર બંનેમાંથી કોમન શું નીકળે છે? તો સાહેબ a/2 sin θ. કૌંસની અંદર શું વધ્યું? તો સાહેબ અહીંયા F1 + F2. F1 પ્લસ શું વધ્યું? F2. ઓકે, તો કુલ ટોર્ક તો બરાબર a/2 sin θ. ચલો F1 + F2 આપણે હાલ શોધ્યા હતા ને. F1 + F2 યાદે રહી ગયા. IBB શું હતા? IBB. તો IBB + IBB કેટલા થાય? 2IBB. 2IBB બરોબર. તો બે શું થઈ ગયા? કેન્સલ. તો અહીંયા આગળ ટોર્ક તો બરાબર આપણને સૂત્ર મળશે IAB B * sin θ. આવું થાય ના થાય? I small a small b capital B શું આવશે? sin θ. આ શું છે ભાઈ? ક્ષેત્રફળ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. ધ્યાનથી જુઓ કે આ છે લંબાઈ, આ રહી છે પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ શું કહેવાય? ક્ષેત્રફળ. તો ટોર્ક તો બરાબર IAB sin θ. જો
ક્ષેત્રફળ સદિશ આ રહ્યો ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે કોઈ પણ ખૂણો બનતો હોય, ધ્યાન રાખજો કોની વચ્ચેનો ખૂણો છે આ, તો ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો છે થીટા, એ કોઈ પણ ખૂણો બનતો હોય તો લાગતું ટોર્ક ટો બરાબર સૂત્ર કયું આવશે IAB sin થીટા. આ સૂત્ર મહત્વનું છે, બરોબર મગજમાં બેસાડી દેજો. હવે આ કાઢી નાખું છું. હવે જરા જુઓ કે અહીંયા આગળ આ સૂત્ર તો સાબિત થઈ ગયું, આના વિવિધ કિસ્સા પણ તમે સમજી શકો છો, કોઈ તકલીફ નથી એની અંદર, બરોબર. એના વિવિધ કિસ્સા કેવા હોય તો શું થાય એ પણ જરા સમજી લઈએ, બરોબર. કે સમજી લો કે થીટા બરાબર ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર બંને વચ્ચેનો ખૂણો કેટલો હોય 0 હોય. જો થીટા બરાબર કેટલા હોય 0, મહત્વના કિસ્સા જો થીટા બરાબર કેટલા હોય 0, થીટા બરાબર કેટલા હોય 0 એટલે કે ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર બંને કેવા હોય એક જ દિશામાં હોય. હવે ભાઈ એક જ દિશામાં કઈ રીતે થાય ખબર પડે ને કે ચુંબકીય ક્ષેત્ર આમ હોય, સમતલ આમ હોય, તો ક્ષેત્રફળ સદિશ આમ, બંને કેવા થઈ ગયા એક જ દિશામાં, તો થીટા બરાબર 0 હોય તો લાગતું ટોર્ક ટો બરાબર IAB sin 0, sin 0 ની કિંમત 0, તો ટોર્ક કેટલું થાય 0, બરોબર. આ પહેલો કિસ્સો. બીજો કિસ્સો આપણે વિચારીએ કે સમજી લો કે થીટા બરાબર 180 ડિગ્રી હોય. થીટા બરાબર 180 ક્યારે થાય કે ક્ષેત્રફળ સદિશ આમ હોય, ચુંબકીય ક્ષેત્ર આમ હોય, તો થીટા બરાબર 180, તો એ વખતે લાગતું ટોર્ક ટો બરાબર IAB sin થીટા, થીટા બરાબર કેટલા 180, તો ટોર્ક ટો બરાબર ફરીથી કેટલું થાય 0 થાય. ત્રીજો અને સૌથી મહત્વનો કિસ્સો કે થીટા બરાબર 90 ડિગ્રી. 90 ડિગ્રી ક્યારે હોય તો ખબર પડી ને, આમ હોય તો ક્ષેત્રફળ સદિશ આમ, ચુંબકીય ક્ષેત્ર આમ, તો થીટા બરાબર 90 ડિગ્રી. પહેલો કિસ્સો તો ટોર્ક ટો બરાબર IAB sin 90, sin 90 ની કિંમત 1, તો ટોર્ક ટો બરાબર શું થઈ જાય IAB. ઓકે, પરફેક્ટ. થીટા બરાબર 0 છે એ સંતુલન સ્થિતિ કહેવાય છે, સ્થિર સંતુલન, અને થીટા બરાબર 180 અસ્થિર સંતુલન અવસ્થા કહેવાય છે. આ જરા લખી કાઢજો, થીટા બરાબર 0 શું કહેવાય સ્થિર સંતુલન સ્થિતિ. આ જે છે થીટા બરાબર 180 ડિગ્રી વાળી જે શૂન્ય આવે છે એ અસ્થિર સંતુલન, અસ્થિર સંતુલન સ્થિતિ. ઓકે, આ બે વસ્તુ તમારે લખવાની રહેશે. તો આ મહત્વના કિસ્સા થઈ ગયા. ઓકે, હવે આની અંદર એક બીજી વસ્તુ હું એડ કરું છું. કઈ વસ્તુ એ જરા જુઓ કે આપણે જે આ સૂત્ર મેળવ્યું કે સાહેબ cos ટો બરાબર IAB sin થીટા, તો જો આને સદિશ સ્વરૂપે લખવું લખી શકાય, બિલકુલ લખી શકાય. cos ટો સદિશ બરાબર શું લખાય જરા જોજો, પ્રવાહ I ઇન્ટુ ક્ષેત્રફળ સદિશ A સદિશ ક્રોસ શું લખવામાં આવશે B સદિશ. A ક્રોસ B કેમ લખે, કારણ કે વિધેય ગયું sin થીટા, તો આને સદિશ દૂર કરીએ તો ટો બરાબર શું થઈ જાય IAB sin થીટા થઈ જાય, બરોબર છે. આ રીતે તમે લખી શકો. બીજી વસ્તુ કે જ્યાં I ઇન્ટુ A સદિશ છે ને, પ્રવાહ ગુણ્યા ક્ષેત્રફળ સદિશ, એને કહેવામાં આવે છે મેગ્નેટિક મોમેન્ટ. શું કહેવામાં આવે છે એને મેગ્નેટિક મોમેન્ટ, અથવા તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહી શકો તમે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. એટલે આ ભાઈ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આવતી હતી કે નહીં એના જેવી જ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P બરાબર શું લખતા Q * 2A, એ રીતે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M સદિશ બરાબર શું લખાય પ્રવાહ ગુણ્યા ક્ષેત્રફળ સદિશ. યાદ રહેશે, યાદ રાખજો, બહુ અગત્યની ટર્મ છે. તો ટોર્ક ટો સદિશ બરાબર સૂત્ર થઈ જશે M સદિશ ક્રોસ શું થઈ જાય B સદિશ, અને જો આપણે મૂલ્ય જોઈતું હોય તો ટોર્ક ટો બરાબર MB sin થીટા. આવું પણ એક સૂત્ર તમે બનાવી શકો છો, બરોબર છે. ક્લિયર, ખબર પડી ગઈ આની અંદર. આના આ જ વસ્તુ છે, એ આ રહી એ નહીં, પરંતુ મેં A સદિશ અને B સદિશને સદિશ સ્વરૂપે દર્શાવ્યા, બરોબર. I * A સદિશ પ્રવાહ ગુણ્યા ક્ષેત્રફળ સદિશ શું કહેવાય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, એને આપણે M સદિશ વડે દર્શાવીએ તો ટોર્ક ટો સદિશ બરાબર M સદિશ ક્રોસ શું થઈ જાય B સદિશ, તો ટોર્ક ટો બરાબર MB sin થીટા.
બીજી એક વસ્તુ કે ભાઈ અહીંયા જે તમે ગુંચરા પર લાગતા ટોર્કનું સૂત્ર બનાવ્યું એ ટોર્ક ટો સદિશ બરાબર શું બન્યું તો સાહેબ સૂત્ર તમે એવું બનાવ્યું કે m સદિશ ક્રોસ શું બન્યું b સદિશ બરોબર તો એ જ રીતે વિદ્યુત ક્ષેત્ર આ તો ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે વાત કરી કે ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારી ગુંચરું મૂકવામાં આવે તો એના પર લાગતું ટોર્ક ટો સદિશ બરાબર m સદિશ ક્રોસ b સદિશ બરોબર તો વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ ડાયપોલ મૂકવામાં આવે તો એના ઉપર લાગતું ટોર્ક ટો સદિશ બરાબર p સદિશ ક્રોસ શું હતું e સદિશ યાદ આવ્યું તમને આ બંને સૂત્રો એકબીજા સાથે મેં તમને સમજાવેલું છે કે મેગ્નેટિઝમ અને ઇલેક્ટ્રોસ્ટેટિક બંને એકબીજા વચ્ચે ઘણી બધી સામ્યતાઓ ધરાવે છે તો બંનેમાં ટોર્ક ઉદ્ભવે આ જે છે કઈ મોમેન્ટ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને p સદિશ જે છે એને શું કહેવાય વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આ ચુંબકીય ક્ષેત્ર આ વિદ્યુત ક્ષેત્ર તો આ બંને જે સૂત્રો છે એ બંને એકબીજા સાથે શું ધરાવે છે સામ્યતા ધરાવે છે આ લખી કાઢજો તો આટલી વસ્તુ તમારે નોટ કરવાની છે કે ભાઈ કોઈ ખૂણો થીટા બનતો હોય તો એના માટે સૂત્ર યાદ રાખવાનું કે ટોર્ક ટો બરાબર IA B sin થીટા આ રે બરોબર જે બતાવી ના મહત્વના કિસ્સા પણ મેં બતાવેલા છે અને મેગ્નેટિક મોમેન્ટ કઈ રીતે લખી શકાય એ પણ સમજાયેલું છે ઓકે તો આટલી વસ્તુ નોટ કરવાની